નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અયોધ્યાની. જો તમે અયોધ્યા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. કેમ કે આજની વિડીયોમાં આપણે જાણીશું કે આપણે અયોધ્યા કેવી રીતે પહોંચવું જોઈએ, ફ્લાઇટમાં આવવું જોઈએ કે પછી ટ્રેનમાં આવવું જોઈએ. અને અહીંયા ટોટલ 3 જેવા રેલવે સ્ટેશનો અહીં આવેલા છે: અયોધ્યા કાંડ, અયોધ્યા ધામ અને સાલારપુર. આપણે આ 3માંથી કયા રેલવે સ્ટેશન આવવું જોઈએ, અયોધ્યામાં આપણને અહીંયા અયોધ્યા ફરવા માટે કેવી કેવી સુવિધાઓ મળી જશે, અને આપણે એ પણ જાણીશું કે અયોધ્યામાં અહીંયા રોકાવા માટે હોટલ, ધર્મશાળા કે ટેન્ટમાં કઈ જગ્યાએ આપણે રોકાવું જોઈએ, અને અયોધ્યા મંદિરમાં દર્શનની શું વ્યવસ્થા છે, અને આપણે અયોધ્યામાં એ કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ એ પણ જાણીશું. એટલે તમે વિડીયોને શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પૂછવું હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને એક જલ્દીથી લાઈક કરી નાખજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. હું તમારા માટે આવી જ અવનવો વિડીયો લાવતો રહું છું. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે આપણે વાત કરીશું અયોધ્યા ધામની. જો તમે પણ 2024માં ભગવાન શ્રી રામના એવા રામલલાના દર્શન કરવા માંગો છો તો તમે આરામથી આ આખી અયોધ્યાની ટ્રીપ પ્લાન કરી શકો છો. અને હું જે સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યો છું એની ટ્રેનની પણ હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ. જો તમારે પણ 2024ના ફેબ્રુઆરી મહિનામાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો અહીંયા ટોટલ 11 જેટલી ગુજરાતથી સ્પેશિયલ ટ્રેનો ચાલતી હોય છે. તમે એ ટ્રેનમાં સફર કરીને પણ અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેનોમાં તમને કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એ પણ હું તમને જણાવી દઈશ. અને વાત કરું અયોધ્યાની આ ટ્રીપ પ્લાનિંગ નું તો તમે અહીંયા અયોધ્યા બે પ્રકારે આવી શકો છો. એક છે બાય ફ્લાઇટ અને બીજું છે બાય ટ્રેન. વાત કરું પહેલા ઓપ્શન ની તો તમારે જો બાય ફ્લાઇટ અયોધ્યા આવવું હોય તો અયોધ્યામાં જ આવેલું છે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ ના ફ્લાઇટના માધ્યમથી સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને આ એરપોર્ટ એ અયોધ્યાના મેન મંદિરથી ટોટલ 1 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને તમે એરપોર્ટ થી ચાલીને પણ આરામથી મંદિર સુધી આવી શકો છો. જો તમારે ચાલીને ન આવવું હોય તો તમે અહીંથી ઓટો પણ કરી શકો છો, જે તમારી પાસે પર પર્સન 10 રૂપિયા લઈને તમને છોડી દેશે અયોધ્યા મંદિરની બિલકુલ નજીક. અને વાત કરું બીજા ઓપ્શન ની તો બીજું ઓપ્શન છે એ ટ્રેન. અને ગુજરાતના એવા ઘણા બધા વિસ્તારોથી તમને ડાયરેક્ટ અયોધ્યાની ટ્રેન ચાલતી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. કેમ કે હાલમાં ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં એવા અલગ અલગ શહેરોથી ટોટલ ઘણી બધી ટ્રેનો ચાલશે. અને આ ટ્રેનો બધી આસ્થા એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન રહેશે, જે તમને ડાયરેક્ટ અયોધ્યા પહોંચાડશે અને તમને અયોધ્યા દર્શન કરાવીને પરત પાછા અમદાવાદ ડ્રોપ કરતા હોય છે. કેમ કે આ ટ્રેન એ ગુજરાતના અલગ અલગ શહેરથી તમને ચાલતી જોવા મળી હશે. અને જો તમે આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને નથી આવતા તો તમને તમારા શહેરથી ડાયરેક્ટ અયોધ્યાની ટ્રેન જોવા મળી જશે, જે તમને અયોધ્યામાં આવેલા એવા નજદીકના સૌથી 2 મોટા રેલવે સ્ટેશન ઉપર જ પહોંચાડતી હોય છે, જેમાં એક છે અયોધ્યા કાંડ અને બીજું છે અયોધ્યા ધામ રેલવે સ્ટેશન. જો તમારે બી તમારા શહેરથી ટ્રેન છે કે નહીં એ જાણવું હોય તો નીચે મને તમારા શહેરનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આજની વિડીયોમાં હું વાત કરું કે હું જે ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવ્યો છું, અને આ ટ્રેન એ અમદાવાદના એવા સાબરમતીથી તમને ચાલતી જોવા મળી જશે. અને આ ટ્રેન એ સાબરમતીથી રાત્રે 11 વાગે ચાલે છે, જે આપણને અયોધ્યા પહોંચાડે છે. અને અયોધ્યાથી પાછી એ ટ્રેન એ આપણને સાબરમતી પહોંચાડતી હોય છે, જેમાં આપણે આજે સફર કરીને આવીશું અયોધ્યા. અને અમારી આ ટ્રેન એ અયોધ્યા કાંડ નહીં, અયોધ્યા ધામ નહીં, પરંતુ અયોધ્યામાં 18 કિલોમીટરના અંતર ઉપર જ આવેલા એવા સાલારપુર રેલવે સ્ટેશન ઉપર જ અમારી આ ટ્રેન તમને આવતી જોવા મળી હશે. અને આ ટ્રેન એ સાલારપુર આપણને રાત્રે 1:20 પહોંચાડતી હોય છે. અને સાલારપુર રેલવે સ્ટેશન થી તમને બાય બસ એ ટેન્ટ સિટી લઈ જવામાં આવે છે. કેમ કે ભારતભરમાંથી ભારેની સંખ્યામાં ભક્તો એ આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. અને આ બધા ભક્તો માટે અહીંયા ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને એની વાત હું તમને આગળ વિડીયોમાં જરૂર બતાવીશ. અને જો તમે ગુજરાતમાં એવા સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો ઘણી બધી ટ્રેનો એ અયોધ્યામાં સાલારપુર જ આવતી હોય છે. અને આ સાલારપુર રેલવે સ્ટેશન એ અયોધ્યા મંદિરથી માત્ર 18 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને જો તમે આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો તમને આ બધી ટ્રેનો સાલારપુર ઉતારશે. અને સાલારપુરથી તમને BRTS બસમાં સફર કરીને આરામથી ટેન્ટ સિટીમાં આવી શકો છો. અને તમે ટેન્ટ સિટીથી આ બસોમાં સફર કરીને આરામથી અયોધ્યાના મંદિર નજીક આવી શકો છો. અને આ બસોમાં કોઈ જ પ્રકારનો ચાર્જીસ કે કોઈ પ્રકારનું ભાડું લેવામાં નથી આવતું. અને આ બસ એ ભક્તોને જે જગ્યાએ ડ્રોપ કરે છે એ જગ્યાએથી મંદિર માત્ર 1.8 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તમારે આ ડિસ્ટન્સ પૂરો ચાલીને જ કવર કરવો પડતો હોય છે. અને વાત કરું અયોધ્યામાં રોકાવાની તો જો તમે અયોધ્યા પર્સનલ આવી રહ્યા છો તો અયોધ્યામાં તમને ઘણી બધી એવી હોટલ્સ જોવા મળી હશે જ્યાં તમે સ્ટે કરી શકો છો. કેમ કે હાલમાં આ અયોધ્યામાં ઘણી ભારે માત્રામાં શ્રદ્ધાળુઓની ભીડ હોવાના કારણે અહીંયા બધી હોટલ ઓલમોસ્ટ ફૂલ જ રહેતી હોય છે. તો પણ તમે જો
જો અયોધ્યા ફરવા આવી રહ્યા છો તો તમને પ્રાઇવેટ હોટલ્સમાં એ રૂમ્સ સરળતાથી મળી જશે. અને જો તમારે અહીંયા અયોધ્યામાં ધર્મશાળામાં રોકાવું હોય તો અહીંયા ધર્મશાળાઓની માત્રા ખૂબ જ ઓછી છે, કેમ કે હાલમાં આ અયોધ્યા ધામ એટલું ડેવલપ પણ નથી થયું. ફ્યુચરમાં અહીંયા ઘણી બધી એવી ધર્મશાળાઓ અને ઘણી બધી એવી હોટલો અહીંયા ડેવલપ થઈ જશે, ત્યારે તમને અયોધ્યામાં રહેવા કરવાની સુવિધાઓ ખૂબ જ સરળ અને ઈઝી બનશે. અને તમે અયોધ્યામાં ઘણી બધી એવી હોટલ્સ ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો. અને અમે જે ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવીએ છીએ ત્યાં અમને BRTS બસમાં સફર કરાવીને ડ્રોપ કરે છે અયોધ્યા મંદિરથી ટોટલ 18 કિલોમીટર દૂર એવા ફૈઝાબાદ રોડ ઉપર. અને ત્યાં વિશાળ માત્રામાં એવા ટેન્ટ બનાવવામાં આવ્યા છે અને આ ટેન્ટોમાં લોકોને વિશ્રામ આપવામાં આવતો હોય છે. તમે જોઈ શકો છો આ ટેન્ટ સિટી કેવી દેખાય છે. અને અહીંયા આ બધા ભક્તોને અહીંયા વિશ્રામ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને આ સુવિધામાં ભક્તો પાસે કોઈ જ પ્રકારનો ચાર્જીસ લેવામાં નથી આવતો. ગવર્મેન્ટ દ્વારા આ બધી સુવિધા એમને ફ્રી જ આપવામાં આવતી હોય છે. જો તમે ટેન્ટ સિટીમાં રોકાવો છો તો તમને એક આખું મોટું ટેન્ટ આપી દેવામાં આવશે. તમને એક પલંગ આપવામાં આવશે. પલંગ ઉપર તમને ટોટલ 2 પ્રકારના રજાઈ આપવામાં આવતા હોય છે, જે તમે ઓઢીને આ ઠંડીથી પણ બચી શકશો. અને અહીંયા બપોરે ખૂબ જ ગરમી હોવાના કારણે અહીંયા તમને ફેનની સુવિધા પણ ઉપલબ્ધ થઈ જશે. તમે ફેનના માધ્યમથી પણ આરામથી ગરમીથી પણ બચી શકશો. અને અહીંયા ભારતભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. તો આ બધા જ ભક્તોને અહીંયા આ ટેન્ટ સિટીની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. અને વાત કરું અયોધ્યામાં દર્શનની, તો જો તમે આ અયોધ્યા મંદિર દર્શન કરવા આવી રહ્યા છો તો અયોધ્યા મંદિરમાં દર્શન કરવા માટે તમારે વહેલી સવારે જ આવી જવું પડશે, કેમ કે અહીંયા બપોર પછી ભક્તોની ભારે માત્રામાં ભીડ ઉમટી આવતી હોય છે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે. અને અહીંયા જો તમે દર્શન કરવા આવી રહ્યા છો તો તમારે સૌપ્રથમ તમારા શૂઝ અને ચપ્પલ તમારા મંદિરની થોડીક દૂર બહાર ઉતારવા પડશે, જેના માટે તમને અહીંયા એક ટોકન આપવામાં આવશે. અને તમારા બધા શૂઝ એક કેરેટમાં નાખીને અહીંયા ટોકન વાઇઝ સિસ્ટમ મુજબ જમા કરવામાં આવે છે. અને એના પછી તમારે તમારા મોબાઈલ ફોન અહીંયા આ લોકર રૂમમાં જમા કરાવવાના હોય છે. અને આ અયોધ્યા મંદિરમાં તમે તમારા ફોન લોકર રૂમમાં જમા કરાવીને આ મંદિરની લાઈનમાં લાગી શકો છો. અને અહીંયા તમને મંદિરની છેક અંદર લઈ જવામાં આવશે, જ્યાં તમે ભગવાન શ્રી રામના એવા બાળ રૂપના દર્શન પણ કરી શકો છો. અને જો તમે બપોર પછી અહીંયા દર્શન કરવા આવી રહ્યા છો તો અહીંયા ભક્તોની ભીડ થોડી વધારે જોવા મળતી હોય છે. એટલે બને એટલું તમે વહેલી સવારે દર્શન કરવા અહીંયા આવી જાઓ. પછી તમે અયોધ્યાના નજીક એવા ઘણી બધી ફરવાલાયક જગ્યાઓ પણ ફરી શકો છો. અને મંદિરની બહાર આવતા તમને અહીંયા એક પ્રસાદ પણ આપવામાં આવે છે, જે પ્રસાદ તમને નિઃશુલ્ક અહીંયા આપવામાં આવે છે, જેનો તમારી પાસે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. અને વાત કરું અયોધ્યામાં ફરવાલાયક જગ્યાઓની, તો તમે સૌપ્રથમ અયોધ્યામાં એવા ભગવાન શ્રી રામ મંદિરના દર્શન કરી લો. એના પછી તમે સૌપ્રથમ આવી શકો છો હનુમાનગઢી. અને આ હનુમાનગઢી એ ભગવાન શ્રી રામના મંદિરથી માત્ર 500 મીટરના અંતર ઉપર જ આવેલું છે. અને તમે ચાલીને પણ આ મંદિરે આરામથી આવી શકો છો. અને તમે જોઈ શકો છો આ હનુમાનગઢી મંદિરમાં બપોરના સમયે ભક્તોને અહીંયા કેટલી ભીડ તમને જોવા મળતી હોય છે. કેમ કે જો તમે અહીંયા બપોર પછી આવશો, કેમ કે આ મંદિર એ ટોટલ સવારે 7 વાગે ખુલે છે અને 11 વાગે કે 12 વાગે આસપાસ આ મંદિર બંધ થતું હોય છે, જે પછી સાંજે 4 વાગે ખુલે છે અને રાત્રે 10 વાગે આસપાસ બંધ થતું હોય છે. જો તમે અહીંયા દર્શન કરવા વહેલા આવી રહ્યા છો તો તમને આ બધી ભીડો ઓછી જોવા મળતી હોય છે. અને તમે જય શ્રી રામના નારા લગાવતા આ મંદિરની અંદર આવશો, તમે હનુમાનજીના આ સુંદર મંદિરના દર્શન કરી શકો છો. અને હનુમાનગઢીના દર્શન કર્યા પછી તમે આવી જાઓ દશરથ મહેલ, જે ભગવાન શ્રી રામના એવા પિતાશ્રીનું મહેલ હતું. અને આ મહેલ એ હનુમાનગઢીથી માત્ર 100 મીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે માત્ર ચાલીને પણ આરામથી આવી શકો છો. અને આ દશરથ મહેલમાં તમને વાત કરું દર્શનના ટાઈમિંગની, તો આ મંદિર એ સવારે 8 વાગે ખુલે છે, બપોરે 12 વાગે આસપાસ બંધ થતું હોય છે. અને આ મંદિર એ સાંજે 4 વાગે આસપાસ ખુલે છે, જે રાત્રે 8 વાગે આસપાસ બંધ થતું હોય છે. તમે અહીંયા પણ દશરથ મહેલના દર્શન કરી શકો છો. અને તમે આ દશરથ મહેલના દર્શન કર્યા પછી તમે આવી જાવ કનક ભવન. દશરથ મહેલ થી માત્ર 200 મીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે આરામથી ચાલીને પણ આ કનક ભવન આવી શકો છો. અને એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ એ સીતા માતા જોડે અહીંયા જ રહેતા હતા. અને વાત કરું આ મંદિરના દર્શનની ટાઈમિંગની, તો અને આ મંદિર એ સવારે 9 વાગે આસપાસ ખુલે છે, જે 11 વાગે આસપાસ બંધ થતું હોય છે. અને આ મંદિર એ સાંજે 4 વાગે આસપાસ ખુલે છે, જે રાત્રે 9 વાગે આસપાસ બંધ થતું હોય છે. એટલે તમે આ ટોટલ આ 4 જગ્યાઓ એક સાથે જ આ અયોધ્યા મંદિર જોડે ફરી શકો છો. એના પછી તમે આવી શકો છો એવા સરયુ ઘાટ, જ્યાં તમે સરયુ નદીના આ સુંદર નજારાઓ જોઈ શકો છો. અને અહીંયા તમે બોટિંગ પણ કરી શકો છો. જો તમારે અહીંયા બોટિંગ કરવું હોય તો તમે માત્ર 100 રૂપિયા આપીને અહીંયા બોટિંગ પણ કરી શકો છો. તમે અહીંયા પૂજા પાઠ પણ કરાવી શકો છો. જો તમારે ઘાટની આરતી જોવી હોય તો તમે અહીંયા રામકી પોળી પાસે આવી જાઓ. અને અહીંયા રામકી પોળી પાસે અને અહીંયા સાંજે ઘાટ ઉપર આરતી કરવામાં આવે છે, જે ટોટલ સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી ચાલતી હોય છે. તમે આ આરતીનો પણ લાભ અહીંયા લઈ શકો છો. અને જો તમારે સરયુ નદીમાં સ્નાન
કરવું હોય તો પણ અહીંયા શરીર નદીમાં સ્નાન કરવું એ ખૂબ જ પવિત્ર ગણાતું હોય છે. અને જો તમે અયોધ્યા આવી રહ્યા છો તો આ શરીર નદીમાં સ્નાન કરવાનું ના ભૂલતા. અને આ ટોટલ આ 5-6 જગ્યા એ અયોધ્યાની બિલકુલ નજીક જ આવેલી છે. એના પછી તમે ગુપ્તા ઘાટ આવી શકો છો, ભરત કુંડ જઈ શકો છો. અને આ બધી જગ્યા એ મંદિરને થોડાક દૂર અંતર ઉપર જ આવેલી છે. તમે આ બધી જગ્યાઓ પણ ફરી શકો છો. તમે માત્ર એક જ દિવસમાં આખું આ અયોધ્યા આરામથી ફરી શકો છો. તમે વહેલી સવારે આવી જાઓ અયોધ્યાના મંદિર એવા દર્શન કરવા માટે, અને એના પછી તમે સૌપ્રથમ દર્શન કરી લો હનુમાન ગઢીના, અને એના પછી તમે આ રામ કી પૌડી, દશરથ મહેલ, કનક ભવન અને આ ઘાટની આરતી પણ જોઈ શકો છો. એટલે આ અયોધ્યામાં એક દિવસ એક પર્યાપ્ત છે આખું આ અયોધ્યા ફરવા માટે. અને વાત કરું અયોધ્યામાં જમવાની, તો જો તમારે અયોધ્યામાં એવું સારું ફૂડ જમવું હોય તો તમને અયોધ્યામાં ઘણી બધી એવી રેસ્ટોરન્ટ જોવા મળી જશે. ત્યાં તમે ભરપેટ જમી શકો છો, કેમ કે આ બધી રેસ્ટોરન્ટોમાં તમને થાળી જોવા મળી હશે. અને આ થાળીની પ્રાઇસ એ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા આસપાસ રહેતી હોય છે. તમે આ 100-150 રૂપિયામાં જ આરામથી અહીંયા ભરપેટ ભોજન પણ કરી શકશો. અને વાત કરું ખર્ચની, તો જો તમે અયોધ્યા ફરવા આવી રહ્યા છો તો અહીંયા તમને ટોટલ કુલ ખર્ચો કેટલો લાગતો હોય છે. અને જો તમે ગુજરાતથી આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો તમે માત્ર 1600-1400 રૂપિયામાં જ આરામથી આ અયોધ્યાની યાત્રા કરી શકશો. અને જો તમે પર્સનલી અયોધ્યા ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તમે અયોધ્યા માત્ર 2000 રૂપિયામાં જ આરામથી ફરી શકો છો. એમાં તમારો ટ્રેનનો આવવા જવાનો ખર્ચ અને ફ્લાઇટનો આવવા જવાનો ખર્ચ એમાં સામેલ નથી કર્યો. અને આ ખર્ચો તમારો ખાલી માત્ર અયોધ્યામાં રોકાવાનું અને હરવા ફરવા અને જમવા સુધીનો જ રહેતો હોય છે. અને તમે આવી રીતે જ આખું આ અયોધ્યા ફરીને પાછા તમારી ટ્રેનમાં અયોધ્યા કાંડથી કે અયોધ્યા ધામથી પરત તમારા શહેર આવી શકો છો. અને અયોધ્યામાં જ એવું એરપોર્ટ પણ આવેલું છે, તમે બાય ફ્લાઇટ પણ અયોધ્યાથી જ તમારા શહેર આવી શકો છો. અને જો તમે આ સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા આવી રહ્યા છો અને આ સ્પેશિયલ ટ્રેન તમને એક દિવસ અયોધ્યા ફેરવીને પાછી આ તમારા શહેર તમને પહોંચાડતી હોય છે. જો તમે આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો તમને આ ટ્રેનોમાં 2 ટાઈમ જમવાની અને સવારે ચા અને નાસ્તાની સુવિધા અહીંયા તમને આપવામાં આવે છે. અને આ ટ્રેનોમાં દરેક ભક્તને એ સુવા માટે એક બેડશીટ, એક કંબલ અને એક ક્યો અહીંયા આપવામાં આવતો હોય છે. જો તમે આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો તમને આ બધી સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવતી હોય છે. અને હાલ પૂરતી આ બધી સ્પેશિયલ ટ્રેનો એ ખાલી ફેબ્રુઆરી મહિના સુધી જ અહીંયા તમને ચાલતી જોવા મળશે. અને ફ્યુચર માટે આ ટ્રેનો અહીંયા કન્ટિન્યુઅસ ચાલશે કે નહીં ચાલે એની માહિતી હું તમને અમારા પછીના વિડીયોમાં આપી દઈશ. એટલે હવે આ ચેનલ જોડે તમે જોડાવાનું બિલકુલ ના ભૂલતા. અને વધારાની માહિતી માટે તમે નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને મને ખબર છે તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું. વિડીયોને જલ્દીથી એક લાઈક કરી તમારા મિત્ર જોડે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.